ગીર સોમનાથના આદ્રી ગામે આહિર સમાજ દ્વારા 22મા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 54 નવદંપતીઓએ સાદગીપૂર્ણ રીતે લગ્નગ્રંથિથી જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય રાજસિંહ જોટવા દ્વારા શરૂ કરાયેલી આ પરંપરા શિક્ષિત સમાજની મિસાલ બની છે, કારણ કે આ વર્ષે લગ્ન કરનાર દીકરીઓમાં ડોક્ટર અને સરકારી અધિકારીઓ સહિત 32થી વધુ ગ્રેજ્યુએટ દીકરીઓનો સમાવેશ થાય છે. લગ્નના બિનજરૂરી ખર્ચ બચાવી તે નાણાં શિક્ષણ પાછળ વાપરવાનો મક્કમ નિર્ધાર અહીં સાર્થક થતો જોવા મળ્યો હતો. મહાકાળી માતાજીના સાનિધ્યમાં યોજાયેલા આ પ્રસંગમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને સામૂહિક ભોજન સાથે સામાજિક સમરસતાના દર્શન થયા હતા. આ મહોત્સવે સાબિત કર્યું છે કે સમૂહ લગ્ન એ માત્ર આર્થિક બચત જ નહીં, પરંતુ ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. આ પ્રસંગે દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને સમાજની એકતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આદરી આહિર સમાજ દ્વારા આ 22મો સમૂહ લગ્ન છે અને એમાં આજે 22મો સમૂહ લગ્નમાં 54 નવ દંપતીઓ જોડાણા છે. કે સફળ આયોજન આદરીમાં થાય છે 21 વર્ષથી. ત્યારે ફક્ત પૈસા બચાવવાનું સાધન કરતા આહિર સમાજનો મેળાવડો થાય છે અને સાથે ભોજન લે છે. અને અમારો એક ભાર મૂકવામાં આદરી સમાજ તરફથી આવ્યો છે કે ભાઈ પૈસા છે એ ખોટા ખર્ચા નહીં કરવા. દીકરીના કે દીકરાના લગ્નમાં કોઈ ખર્ચો નહીં કરવો અને એ પૈસા છે બાળકોના શિક્ષણ પાછળ વાપરવા. અને મને સંતોષ છે કે આપના માધ્યમથી હું સમગ્ર વિસ્તારને જણાવવા માંગુ છું કે મેં શરૂ કર્યા ત્યારે અજ્ઞાન દીકરીઓ ભણેલી નહીં એ દીકરીઓ આમાં જોડાતી, પરંતુ આજે 21 વર્ષ આવ્યું છે ત્યારે આ વર્ષની જે વાત કરું તો એક દીકરી ડોક્ટર છે, 3 દીકરી સરકારી નોકરી કરે છે, 2 દીકરીઓ અર્ધ સરકારી નોકરી કરે છે અને 32 દીકરીઓ છે એ ગ્રેજ્યુએટ છે. આ દીકરીઓ આમાં જોડાય છે અને ફક્ત જોડાવાનું કારણ આહિર સમાજ માટે આજે ઝડપી યુગની અંદર ટીવીનું માધ્યમથી આપણે હમણાં ડિબેટો જોઈએ છે. દરેક સમાજો જાગ્યા છે, પણ આહિર સમાજ આદરી તો 20 વર્ષ પહેલાનો જ જાગેલો છે. અને અમારા ગામમાં આ સમૂહ લગ્ન થાય છે તે ખૂબ સફળ થયા છે એટલા માટે કે પૈસાનો બિલકુલ ખર્ચો નથી થતો, ક્યાંય બચાવ થાય છે અને એ પૈસા છે શિક્ષણ પાસે, ખેતી પાસે, ઉદ્યોગ પાછળ વાપરે છે. અને ખેડૂત પણ છેલ્લા 10 વર્ષમાં ખૂબ સમૃદ્ધ થયા છે અને ખોટા ખર્ચા બંધ કરી અને સમૂહમાં જોડાવાનું કામ આદરી આહિર સમાજે આ વિસ્તારને આખો એક ભાગ ચીંધ્યો છે. ત્યારે અમને ખૂબ સંતોષ છે કે અમે જે લગ્નો કર્યા છે દીકરીઓના એ ખરેખર સમાજને ખૂબ ઉપયોગી થયા છે અને સફળ થયા છે. એવું એટલું જ મારે કહેવું છે. પહેલી વસ્તુ તો આહિર સમાજ આદરી એટલે મહાકાળી અને મહાકાળીનું સાનિધ્ય. જે જગ્યામાં આપણે બેઠા છે બાજુમાં જ માતાજી બેઠા છે અને આ જગ્યા ઉપર અને આ સમાજ ઉપર ખૂબ એના આશીર્વાદ છે, સમગ્ર વિસ્તાર ઉપર છે. અને બાકીનું તમે કહો છે કે જોડાણા શા માટે જોડાય છે, તો મારે એક જ દાખલો આપવો છે કે તમે ગમે એવું ફંક્શન કરો, લાખો રૂપિયા વાપરો, કરોડો રૂપિયાનું ડેકોરેશન કરો, ભોજનના એવડા મોટા ખર્ચા કરો, ફક્ત લોકો 15 દિવસમાં ભૂલી જાય છે, કોઈ યાદ કરતું નથી. પણ એ પૈસા જો 10 વર્ષ પછી ઉપયોગ થાય તો દીકરો છે એનું શિક્ષણ ભવિષ્ય ઉજળું બને છે. એમાં આદરીમાં દાખલો હું છેલ્લો એક આપીશ કે આજુબાજુના ગામમાં એક બાપ છે, એને 5 દીકરીઓ ને એક દીકરો, મારા ગામના ને બાજુના ગામના. એટલે એક દીકરો નાનો ત્યારે અહીંયા નક્કી કર્યું બહેનોએ અને વાલીએ કે મારે દીકરીઓને સમૂહમાં પરણાવી શું કામ કે 5 દીકરીઓનો પૈસા બચે એ મારા દીકરાના અભ્યાસ પાછળ વાપરવા છે. એની છેલ્લી દીકરી આમાં આજે પરણે છે, એનો ભાઈ છે નાનો, એ MBBSમાં છેલ્લા વર્ષમાં છે. જો આ દીકરીઓ ન જોડાણી તો ડોક્ટર ન થઈ શકે અને એ જ આ ઉદાહરણ પૂરું પાડે છે.